અમદાવાદના પાલડી વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માત બાદ ગૌ તસ્કરીનો ગંભીર કેસ પ્રકાશમાં આવ્યો છે। આ મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ડ્રાઈવર મકબૂલ મંસૂરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે। પાલડી વિસ્તારમાં ચંદ્રનગર બસ BRTS નજીક એક કારનો અકસ્માત થયો હતો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ સમગ્ર ઘટનાને નવો વળાંક લીધો હતો। અકસ્માતગ્રસ્ત કારમાં ધોળકા વિસ્તારથી લાવવામાં આવેલી 4 ગૌમાતાની ગેરકાયદેસર રીતે તસ્કરી કરવામાં આવી રહી હતી। અકસ્માત બાદ જાગૃત નાગરિકોએ કારના ડ્રાઈવરને પકડી પાલડી પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો। પોલીસ તપાસમાં ડ્રાઈવરનું નામ મકબૂલ મંસૂરી હોવાનું ખુલ્યું છે। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે મકબૂલ સાથે ઇમરાન સિપાઈ, એજાજ કસાઈ અને નાસિર ઠગરા નામના 3 અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે, જે પાયલોટ કારમાં સવાર હતા। હાલ આ ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગૌ માતાઓને કતલના ઈરાદે કારમાં ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહી હતી। પશુઓને પૂરતી હવા, પાણી અને ખોરાકની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જે પશુ ક્રૂરતાનો ગંભીર આરોપ બને છે। ગેરકાયદેસર કતલ માટે પશુઓને હેરફેર કરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં સ્પષ્ટ કરાયું છે। ગઈકાલે રાત્રિના લગભગ 2:30 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી પાલડી PCRને એક મેસેજ આપવામાં આવેલ, જેમાં જણાવેલ કે વિધિબેન શાહ કોલર છે અને એમને જણાવેલું કે પાલડી પાર્થ હોસ્પિટલ સામે BRTS પાસે એક રેનો કંપનીની લોઝી કારમાં ગાયો લઈ જાય છે। આ મેસેજ આધારે સ્થાનિક પોલીસ PCR વાન ત્યાં પહોંચેલી અને એમણે ત્યાં સ્થળ ઉપર હાજર એક આરોપી મકબૂલ મંસૂરી ત્યાં પકડાયેલો અને આ ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કુલ 3 ગાય અને એક વાછરડું એકદમ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલા હતા અને ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય અને આ જે ગાડી હતી જે રેનો કંપનીની લોઝી કાર એને ત્યાં ચલાવતી વખતે BRTSની રેલિંગ તોડેલી અને ત્યાં CCTV કેમેરાને પણ નુકસાન થયેલું હતું અને આ આરોપી સાથે બીજા 2 વોન્ટેડ આરોપી હતા, એક ઇમરાન સિપાઈ અને એજાજ કસાઈ કરીને, એ ભાગી ગયેલા જાણવા મળેલું અને આ જે ગાયો ગૌવંશ ભરેલી હતી એ બારેજાથી નાસિર ઠગરો ખ્રિસ્તી કબ્રસ્તાન દાણી લીમડાના છે એને આ ભરાવેલાનું જાણવા મળેલું, જેથી આ આરોપીઓ વિરુદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા કલમ અલગ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમો BNS કલમ 54 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગાયો ક્યાં લઈ જવામાં આવતી? હવે આ જે ગાયો છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ લોકો એની કતલ કરવાના ઈરાદે લઈ જતા હતા। જે ભરાવનાર હતો એનું નામ હતું નાસિર ઉર્ફે ડગરો, જે દાણી લીમડા વિસ્તારનો રહેવાસી છે। આ જે ગાયો હતી એ આ નાસિરે બારેજાથી આ વાહનમાં ભરાવેલી હતી। પાયલોટિંગની વાત છે તો પાયલોટિંગમાં કોણ કોણ હતા? એ લોકો કેટલા સમયથી આ રીતે ગાયોની તસ્કરી કરે છે? એ બાબતે આગળ હજુ તપાસ ચાલુ છે અને CCTV ને એ ચેક કરીને એમાં પણ જો કોઈ પાયલોટિંગ કરતું જાણવા મળશે તો એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ મકબૂલ છે જે પકડાયો છે એનો ગુનાહિત ઇતિહાસ ખરો કે આજે અન્ય ફરાર છે એનો ગુનાહિત ઇતિહાસ? એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં એમની પૂછપરછ કરીને અને પૂછપરછમાં ચેક કરીને એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ એ તપાસ કરવામાં આવશે।